આ અધિકારીમાં સમજોશ કે નહીં? કોણ? આણે ગઈકાલે બધામાં મોકલ્યું કાઢ્યો કે દીદું ઝૂકી જાય. તારી 7 પેઢી આવે ને, 7 પેઢી આ નહીં ઝૂકે. હું મારું જીવન ન્યોછાવર કરતો જ્યાં સુધી તને ભ્રષ્ટાચારી સાબિત ન કરી દઉં ત્યાં સુધી મારા જીવનના અંતિમ સમય સુધી તારી સામે હું લડાઈમાં રહેવા. મને ખબર છે કે તું 2, 4, 5 મહિનામાં 6 મહિનામાં રિટાયર થઈ જા, એ પછી પણ મારી લડાઈ હું તારી સાથે છોડીશ નહીં. તને પૂછવું હોય તો પૂછી લેજે. આ કોડીનારના કડેલને ને શાસ્ત્રીને સુપ્રીમ કોર્ટ સુધી અમે છોડ્યો નતો. અને તું તારે ભ્રષ્ટાચાર કરવા છે, તારે રૂપિયા ભેગા કરવા છે અને તું અમને દબાવ આવે છે એમ? મારું જેટલું પણ ગેરકાયદેસર હોય ને એટલું તું તારે પાડી નાખ એટલે મારે બધું કાયદેસર થાય. મારા છોકરાઓને પછી શાંતિ. પાડી નાખ, જેટલું હોય એટલું કાઢી નાખ. મારા બાપાએ મને ખૂબ આપ્યું. મારે તને કેવું છે? પણ હું તને કઈ પ્રશ્નો પૂછવા માંગુ છું આ જાહેર મંચમાંથી. હું ગુજરાત સરકારને પણ વિનંતી કરું છું, મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે મારા મુદ્દાઓનું તમે ધ્યાનથી અમારી સાર્વજનિક રજૂઆતના રૂપમાં લઈ અને આ ઉચ્ચ અધિકારી ઉપર સીબીઆઈ કક્ષાની એસીબીની તપાસ કરાવવા અમારી હાર્દિક વિનંતી છે. અમારા મુદ્દાઓ ખોટા હોય તો એમને જે પણ કાયદેથી થતું હોય ભલે અમારી પર કરે, પણ અમારા મુદ્દાઓની તપાસ ગુજરાત સરકાર કરાવે એવી વિનંતી છે. હવે આ ભાઈ